સુરતના મિની બજાર વિસ્તારમાં આવેલ સરદાર સ્મૃતિ ભવન ઓડિટોરિયમમાં ઓપન ડાન્સ ચેમ્પિયનશિપ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાન્સરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને મન મોહી લેતા ડાન્સ રજૂ કર્યા હતા. સુરતના સરદાર સ્મૃતિ ભવનમાં ઓલ ઇન્ડિયા ઓપન ડાન્સ ચેમ્પિયનશિપ સિઝન 2નું આયોજન તારીખ 29/9/2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ ડાન્સ ચેમ્પિયનશિપમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ડાન્સરો પહોંચ્યા હતા. 15 વર્ષથી નાના બાળકોએ મન મોહી લે તેવા ડાન્સ રજૂ કર્યા હતા. આ અંગે કોરિયોગ્રાફર જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે આ કોમ્પિટિશન આયોજન કરવાનો મુખ્ય હેતુ ડાન્સરોને એક પ્લેટફોર્મ મળી રહે અને તેઓ આગળ વધે તે હેતુથી અમે આયોજન કરીએ છીએ. આજે આ ડાન્સ ચેમ્પિયનશિપમાં જે જજ તરીકે ઉપસ્થિત રહ્યા છે તે તમામ લોકો રિયાલિટી શોમાં કામ કરી ચૂક્યા છે. વિકી કંસારાએ જણાવ્યું હતું કે અમે બીજી વખત ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. અલગ અલગ રાજ્યોમાંથી શહેરોમાંથી પાર્ટિસિપેન્ટ આવ્યા છે. ડાન્સરોએ અલગ અલગ ડાન્સની કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. મારું નામ છે જય જોગડિયા. હું પોતે ડાન્સ કોરિયોગ્રાફર છું અને છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. અને અમે અત્યારે જે કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી છે એનો એક જ પર્પઝ છે કે લોકોને એક પ્લેટફોર્મ મળે અને એ લોકો આગળ વધે. અને બીજી વસ્તુ છે જે જજ આવી રહ્યા છે એ બહુ જ રિયાલિટી શોમાં કામ કરે છે અને બહુ જ નામચીન છે. જેમ કે વર્ણન સર છે, જેમના ઉપર ABCD 2ની આખી સ્ટોરી હતી. બીજા છે સાગરપુરા સર, બીજા છે આકાંક્ષા મેમ જે દિલ્હીના છે, એ જજમાં આવી રહ્યા છે. અને બીજું કે અમે એક જ ધ્યેય રાખ્યો છે કે લોકોને પ્લેટફોર્મ મળે સારું એવું અને આગળ વધે. અને હવે આના પછીનું પ્રોજેક્ટ પણ અમે કરતા રહીશું. મારું નામ વિકી કંસારા છે. અમે ઓપન ડાન્સ ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ કરી છે. ઓલ ઓવર ઇન્ડિયા માટેની છે આ ઇવેન્ટ. અને તમામ આપણે રાજ્યમાંથી, સિટીમાંથી, તમામ જગ્યાએથી અહીંયા પાર્ટિસિપન્ટ આવ્યા છે ભાગ લેવા માટે આ એરિયા કોમ્પિટિશન માટે. દિલ્હીથી પણ હતી એન્ટ્રી, પણ એ લોકોને પ્રોબ્લેમ ક્રિએટ થયો એટલે આવવાનું ટ્રાવેલિંગનું ને વરસાદના કારણે કેન્સલ થયું. છતાં સુરતથી, વડોદરાથી, અમદાવાદથી તમામ જગ્યાએથી આ એન્ટ્રી છે. 15 વર્ષથી નીચેનાનું એક સેશન અમે રાખેલું છે, જેની સોલો, ડ્યુએટ ને ગ્રુપ કેટેગરી છે. એવી રીતના જ અમે 15 વર્ષની ઉપરનાનું પણ રાખ્યું છે, જે મોટા લોકો માટે છે. ને લાસ્ટ યર ગયા વર્ષે અમે લોકોએ GDC કે ગુજરાત ડાન્સ કોમ્પિટિશન કરેલું. તો આ વખતે અમે ઓલ ઓવર ઇન્ડિયા કર્યું ને આ અમારો સેકન્ડ પ્રોજેક્ટ છે. ને સારો એવો અમને અહીંયા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે દરેક ઓલ ઓવર ઇન્ડિયામાંથી. તો એ પ્રકારમાં અમે કોઈ આયોજન કરેલું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.